તો ગુજરાતની પારુલ યુનિવર્સિટીએ લો કોન્ક્લેવ 2026નું કર્યું આયોજન। ડિજિટલ યુગમાં ન્યાય સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પ્રસિદ્ધ કાયદાકીય નિષ્ણાતો એક મંચ પર આવ્યા। લો કોન્ક્લેવ 2026ની ખાસિયત એ હતી કે તેમાં ભારતના સૌથી પ્રસિદ્ધ કાયદાકીય નિષ્ણાતો એક મંચ પર આવ્યા, જેમાં સુપ્રીમ કોર્ટના વર્તમાન અને પૂર્વ જજ, અલગ અલગ હાઈકોર્ટના જજ, સિનિયર વકીલો, મોટી લો ફર્મના પાર્ટનર, કોર્પોરેટ કાયદાકીય નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને કાયદાકીય વ્યવસાયમાં આવવાની ઈચ્છા ધરાવતા લોકો સામેલ થયા હતા। આ તમામ મહાનુભાવોએ મળીને બદલાતા કાયદાકીય વાતાવરણ પર ચર્ચા કરી હતી, જેની પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ગવર્નન્સ, બંધારણીય જવાબદારી અને અન્ય બીજી ટેકનિકોની અસર થઈ રહી છે। આ કોન્ક્લેવમાં ઉપસ્થિત ભારતીય સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રાજેશ બિંદલે કહ્યું કે સારો વકીલ એ નથી જે વધારે અભ્યાસ કરે, સારો વકીલ એ છે જેમાં વધારે વિચારવાની ક્ષમતા હોય। તો પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દિવાંશુ પટેલે કહ્યું હતું કે કાયદાનું ભવિષ્ય બંધારણીય મૂલ્યો સાથે જોડાયેલા અને ઝડપથી ડિજિટલ થતા સમાજની જટિલતાઓને સમજીને તેનું સમાધાન માટે તૈયાર વ્યવસાયિકો નિર્ધારિત કરશે। આ કાર્યક્રમમાં અન્ય એક પાસું ઉમેરીને ગેવેલ લોરેલ કોન્ક્લેવની સાથે મળીને કાયદાકીય સમુદાયમાં શ્રેષ્ઠ કામ કરતી વ્યક્તિઓને સન્માનિત કરવા એક વિશેષ પુરસ્કાર સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં કાયદાકીય ક્ષેત્ર, કાયદાકીય જ્ઞાન અને ન્યાયને આગળ વધારવામાં અસાધારણ યોગદાન આપનારની પ્રશંસા કરવામાં આવી। આ સન્માનમાં એ લોકોને સન્માનિત કરવામાં આવે છે જેઓ શ્રેષ્ઠ કામ અને જનસેવા મારફતે ભારતીય કાયદાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે। ડિજિટલ યુગની સાથે બદલાતા મુદ્દાઓ પણ સંવાદને પ્રોત્સાહન આપીને યુનિવર્સિટી ભવિષ્યને એવા કાયદાકીય વ્યવસાયિકોને તૈયાર કરવામાં પોતાની ભૂમિકા મજબૂત કરી રહી છે, જે ઝડપથી બદલાતી દુનિયામાં ન્યાય, બંધારણીય આદર્શ અને કાયદાનું શાસન જાળવી શકે।